हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે એક અલગ જ રેસીપી બનાવી છે અને એ શાક છે પનીરનું। તો જુઓ કે કેટલું મસ્ત બની ગયું છે। એનો કલર જુઓ તો એનો ખબર જ પડી જશે કે એનો ટેસ્ટ કેટલો સારો હશે। તો આ શાક ભાવવામાં બધાને મસ્ત ભાવે છે, નાના મોટા બધા સરસ રીતે ખાય છે। તો આજે આપણે એની રેસીપી જોવાના છીએ। તો કેટલું સરસ મજાનું શાક બની ગયું છે, તમને કલર જોઈને જ ખબર પડી જતી હશે કે એકદમ ટેસ્ટફુલ શાક હશે। હવે આ શાક બનાવવું એકદમ સહેલું છે, તો અને મેં એનાથી પણ વધારે સહેલી રીત તમને શેર કરી છે કે જેથી કરીને મારા સબસ્ક્રાઈબરને સારી રીતે એ વિડીયો મળી રહે અને સારી રીતે એ લોકો આ રેસીપી બનાવી શકે। તો આ બનાવવા માટે મેં અહીંયા બે ટામેટાં લીધા હતા। હવે બે ટામેટાં છે ને, તો એને આપણે સારી રીતે આ રીતે મોટા પીસ કરવાના છે। પછી એક કેપ્સિકમ લીધું છે, તો એક કેપ્સિકમની પણ આપણે મોટા પીસ કરવાના છે। ઊભા પીસ કરી અને ત્યાર પછી આ રીતે મોટા મોટા પીસ કરી લેવાના છે। એક વસ્તુનું ધ્યાન રહે, ખાસ કરીને આ ત્રણ વસ્તુ તો હોવી જ જોઈએ, એક ટામેટાં, કેપ્સિકમ અને ઓનિયન ડુંગળી। હવે આ છે ને આપણે એક ડીશમાં કાઢી લઈશું એને, અને ડુંગળીના પણ અહીંયા મોટા પીસ કરવાના છે સારી રીતે। તો આ રીતે સરસ મજાની ડુંગળીના પણ પીસ કરી લઈશું। એક વસ્તુનું ધ્યાન રહે કે ડુંગળીના પીસ કરવાના છે અહીંયા, અને એક બીજી ડુંગળી પણ લઈશું એને આપણે સારી રીતે ઝીણી કાપી લેવાની છે અને આ રીતે લઈ લઈશું, બરાબર છે ડીશમાં। અને પનીર લીધું છે મેં અહીંયા, તો પનીરને પણ આ રીતે સારી રીતે પીસ કરી લેવાના છે અને એ પણ થોડા મોટા જ કરવાના છે। એક પનીરનો ટુકડો આપણે સાઈડમાં રાખી દીધો છે, કારણ કે એની આપણે છીણ બનાવી શકીએ। તો આ રીતે તમે પણ કરજો। તો આ રીતે બસ હવે પનીરને આપણે ફ્રાય કરવાનું છે। તો બરાબર એટલું બધું એ ફ્રાય નથી કરી દેવાનું, બસ ખાલી સંતળાઈ જાય એ રીતે આપણે ફ્રાય કરીશું। તો આ રીતે બધી બીજી સબ્જી છે આ જે આપણે કટ કરી છે મોટી મોટી, એને પણ ફ્રાય કરી લઈશું। તો એક તેલમાં આપણે ફરીથી પાછા એને પણ અધકચરી આપણે ફ્રાય કરી લેવાની છે। અહીંયા હજી વઘાર કરતા નથી આપણે, ખાલી એને ફ્રાય કરી પનીર જેવી રીતે ફ્રાય કર્યું એવી રીતે આ પણ શાકભાજીને પણ આપણે ફ્રાય કરી અને એક બાજુ મૂકી દઈશું। તો પહેલાં સરખી રીતે સાંતળીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, અને આ રીતે સંતળી જાય એટલે આપણે એને જોઈ લેવાનું છે। ડુંગળીના બધા પડ અલગ થઈ જાય એટલે સમજી લેવાનું કે સંતળાઈ ગયું છે। તો પછી એકદમ ઢીલું નથી થવા દેવાનું, અને ત્યાર પછી આપણે એને અલગ બાઉલમાં કાઢી લઈશું આ રીતે, બસ જુઓ। તો પછી હવે એને અલગ બાઉલમાં આપણે કાઢી લઈએ છીએ। હવે શાક વઘારવાની શરૂઆત હવે થશે કે આપણે શાક વઘારવા માટે મેં અહીંયા તેલ મૂક્યું છે, અંદર રાઈ અને જીરું જ નાખ્યું છે, બીજા કોઈ મસાલા એડ કર્યા નથી। હવે અહીંયા છે કે આપણે એક ઝીણી સમારેલી ડુંગળી હતી એ અહીંયા એડ કરી છે, એને સારી રીતે સાંતળી લઈશું પહેલાં તો અહીંયા સરસ રીતે સાંતળી લેવાની છે એને, અને એની ગ્રેવી નથી બનાવવાની, બસ આ રીતે રાખવાનું છે। અને એ સાંતળી દીધા પછી મેં અહીંયા લસણની પેસ્ટ બનાવીને તૈયાર જ રાખી હતી, તો આપણે લસણની પેસ્ટ એડ કરીશું અને એને પણ સારી રીતે ફ્રાય કરી લેવાની છે। તો મસ્ત મજાનું ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું એને સારી રીતે, અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। અને આ ફ્રાય થઈ ગયું એના પછી મેં એક બીજું ટામેટું હતું એનો આપણે ગ્રેવી બનાવી લીધી છે જગમાં, તો એ ગ્રેવીને એડ કરીશું। તો ગ્રેવીને અહીંયા એડ કરી છે, તો હવે આને બરાબર સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો આને પણ સારી રીતે મિક્સ થવા દેવાનું છે, ગ્રેવી છે એટલે જલ્દીથી ચડી જાય છે, અને ડુંગળી પણ સારી રીતે સંતળાઈ ગઈ છે, સરસ સ્મેલ આવે છે। તો આ રીતે બધું થઈ જાય એના પછી આપણે એને અંદર મસાલા કરવાના છે। તમે જુઓ છો કે ઉપર તેલ આવી ગયું છે, તો આ રીતની કન્ડિશન આવે એટલે આપણે એની અંદર મસાલા કરીશું। તો મેં હિંગ પાછળથી એડ કરી છે, અને પછી હિંગ એડ કરી અને પછી થોડું હલાવી લઈશું। તો એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં મેં કાશ્મીરી લાલ મરચું એક ચમચી નાખ્યું છે, પછી રેગ્યુલર મરચું નાખ્યું છે થોડું, પછી હળદર એડ કરવાની છે, તો હળદર એડ કરીશું, અને ધાણા જીરું થોડું વધારે, એક ચમચી કરતાં થોડું વધારે એડ કરીશું, અને ત્યાર પછી મીઠું એડ કરવાનું છે। આ રીતે બધા મસાલા એડ થઈ જાય એના પછી આપણે એને મિક્સ કરવાના છે, સારી રીતે સાંતળવાના છે। એક વસ્તુનું ધ્યાન રહે કે ક્યાંય ગુટલી ના રહી જાય અને સારી રીતે સંતળાઈ જાય એ રીતે આપણે સાંતળી દેવાનું છે। તો સરસ મજાની ગ્રેવી જેવું બની ગયું છે, તમે જોઈ શકો છો। તો આનો રસ બહુ મસ્ત બને છે શાકની અંદર, અને ખાવાની પણ મજા આવે છે। તો હવે આપણે વધારે રસ બનાવવા માટે મેં અહીંયા દહીં લીધું છે, મોળું દહીં છે, બહુ ખાટું નથી। તો દહીં નાખ્યું છે અંદર એક ચમચી મોટી,
તો આપણે હવે એને પણ મિક્સ કરી લઈશું સારી રીતે. અને આ બધી પ્રોસેસ કરતાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ધીમે ધીમે કરવાની છે. આ બધી પ્રોસેસને આપણે ફૂલ સ્ટવ સાથે કરવાની નથી. તો સારી રીતે આ રીતે જો કેટલું મિક્સ થઈ ગયું છે મસ્ત. હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા બીજા કોઈ જ મસાલા કર્યા નથી મેં. હવે તો પણ સારું જ બને છે. તો હું પાછળથી કહું છું કયા મસાલા કરવાના છે. અને હવે આપણે ફ્રાય કરેલું જે શાકભાજી હતું આપણે જે કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં, તો એને અંદર એડ કરી દઈશું અને સારી રીતે એને પણ મિક્સ કરી લેવાનું છે. અને જે પનીર આપણે પનીરના પીસ પણ ફ્રાય કર્યા હતા એ પણ અહીંયા એડ કરી લઈશું. અને ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરો. તમે જુઓ કે શાકની ફ્લેવર જ કેટલી મસ્ત લાગે છે કે તમને એવું લાગે કે મસ્ત લાગે છે. તો એનો સ્વાદ કેવો હશે. તો આટલી સરસ રેસીપી બનાવું છું. પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા કેમ નથી? સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો ને શેર કરો ને મારા વિડીયો જુઓ છો તો મને પ્લીઝ જણાવો કે તમે મારા વિડીયો કેવા લાગે છે. તો અહીંયા થોડું પાણી એડ કરવાનું છે આપણે. અને પાણી એડ કર્યા પછી એને થોડું થવા દેવાનું છે. હવે શાક બનવાની તૈયારી થઈ ગઈ છે. તો મેં અહીંયા બાજુમાં રાખેલું પનીર હતું એને આપણે આ રીતે અંદર છીણી લેવાનું છે. તો સારી રીતે છીણી લેવાનું છે અને પછી એને પણ આપણે મિક્સ કરીશું. તો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ કોમેન્ટમાં નાઈસ કે ગુડ લખીને મોકલો તો મને મોટિવેશન રહે. અને આ શાક તમે કેવું લાગ્યું છે તમે બનાવો તો મને પણ જરા જણાવજો કે કેવું બન્યું છે. હવે આની અંદર આપણે એક મસાલો આવે છે પનીરના શાકનો ઓલ ઓવર મસાલો આવે છે એ મેં એડ કર્યો છે થોડો. અને એ એડ કર્યા પછી મેં એને ઢાંકી દીધું છે અને સારું સ્વાદમાં બની જાય છે શાક. જુઓ